मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। दारू वेचाण मारामारी सहित विविध 107 જેટલા ગુના આચરનાર કાળા દેવરાજને પોલીસે ખડિયા નજીકથી ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। કાળા દેવરાજ પર ગુસ્સીટોક ગુનો દાખલ થયેલ બાદ આ ગુનામાં જામીન રદ થતા ધરપકડ વોરંટ નીકળતા પોલીસે કાર્યવાહી કરી હતી। ખડિયા બગડુ રોડ પરથી પોલીસે આરોપીને દબોચી લીધો હતો। ધરપકડ દરમિયાન કાળા દેવરાજે પોલીસ પર પોતાની કાર ચડાવીને જીવલેણ હુમલો કર્યો હોવાનું જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું। ઉપરાંત આરોપી પાસેથી હથિયાર મળ્યા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું। વધુમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાળા દેવરાજ દ્વારા અનેક વખત સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધની પોસ્ટ કરાઈ હતી, જે કોના ઇશારે અને શા કારણે કરી રહેલ તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાળા દેવરાજ પોલીસ પકડથી ફરાર હોવા છતાં પણ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને પોલીસને પડકાર ફેંકતો હતો। જે કાળા દેવરાજ રાડા વિરુદ્ધ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો, તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા તેને જૂનાગઢ શહેરમાં ન પ્રવેશવા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સહકાર આપવા બાબતે શરતી જામીન આપવામાં આવેલા, પરંતુ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટની કોઈપણ પ્રકારની શરતોનું પાલન ન થતાં આ બાબતે રિપોર્ટ કરતાં તેમના જે ગુસ્સીટોકમાં મળેલા જામીન છે એ કેન્સલ કરવામાં આવેલા અને ગુસ્સીટોક કોર્ટ દ્વારા તેમનો એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું। આ બાબતે પોલીસના જે ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીને આધારે આ આરોપીની હોચમાં હોય, પરંતુ આરોપી પોતે 107 જેટલા ગુનાઓ તેના વિરુદ્ધ દાખલ થયેલા હોવાથી ખૂબ જ રીઢો હોય અને આ પ્રકારની પ્રવૃત્તિ ટેવાયેલો હોય। આથી સોશિયલ મીડિયા અને પોતાના પરિવારના સભ્યો, ખાસ કરીને મહિલાઓને આગળ કરી અને પોલીસ ઉપર એન કેન પ્રકારે દબાણ લાવે, જેથી કરીને તેની જે ગેરકાયદેસર રીતે કબજો કરેલી પ્રોપર્ટીના ડિમોલિશન ના કરી શકે અને પોલીસ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં સતત એલિગેશન થતા રહે તો પોતે પોલીસને બેકફૂટ ઉપર લાવી શકે તેવા ઈરાદાથી છે એ નાસ્તો ફરતો હતો। જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ અને એલસીબી પીઆઈ તથા તેમની જે ટીમ છે તેમને બાતમી મળેલી કે આરોપી છે એ વહેલી સવારના રોજ આ રસ્તેથી તેના સાગરીત રાજુ ગોડી સાથે નીકળવાનો છે, તો તેના આધારે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ શ્રી જે પટેલ તેમજ ચુનંદા પોલીસ કર્મીઓની ટીમ સાથે 4 પ્રાઇવેટ વાહનોમાં છે એ આરોપીને વોચમાં રહેલા અને આ બાતમીના આધારે રોડ બ્લોક કરાવેલો। જ્યારે આરોપી પોતાની બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી લઈને રાજુ ગોડીના સાગરીત સાથે નીકળેલો, તેવા સમયે રોડ બ્લોક કરાવતા આરોપીને ખ્યાલ આવી જતાં આગળ પોલીસ દ્વારા રોકવામાં આવે છે। આથી તેણે પોતાની ગાડીને યુટર્ન મારી અને પોલીસની કુલ 2 ગાડીઓને છે ટોટલ લોસ કરી પોલીસ ઉપર જીવલેણ હુમલો કરેલો। રાડા વિરુદ્ધ રાજકોટ ગુસ્સીટોક કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું હોય અને આ આરોપી 107 જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા, જે ખૂબ જ રીઢો અને અવારનવાર ગુના કરવાની ટેવવાળો હોય, પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય। આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે એ તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય, પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈ શ્રી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરીત રાજુ ઘોડી સાથે આ બગડુ ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે, આ સમયે છે એ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને એલસીબીની ટીમ 4 જેટલા ખાનગી વાહનોમાં આરોપીની પહોંચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કાળા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે। એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસે તેનો જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની 2 ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કરેલ અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલો છે, પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે એ ધરપકડ કરવામાં આવેલા છે। હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે। કાળા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સીટોકની શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલા, આ વોરંટની માટે પોલીસ છેલ્લા 2 મહિનાથી તેની વોચમાં હોય, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે
જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે પ્રયત્ન થયેલા, પરંતુ આરોપી ખૂબ શાતિર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળેલી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડિયા બગડુ હાઈવેથી નીકળવાનો છે. તેવા સમયે છે પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં 4 ખાનગી વાહનોમાં રહેલા, પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસે તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી, જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે. તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે. હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે 2 મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો, તેમજ તેને કોને કોને મદદ કરેલી છે, અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે. આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે. સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ શરૂ છે. સર, સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પોતે મૂકે છે. આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ, આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલો છે કે કેમ, આ તમામ વિગતો કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો, આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવશે. સાહેબ, એની સાથે જે વ્યક્તિ ઝડપાયો છે તેનો પણ ગુજસી ટોકમાં સમાવેશ કે ફક્ત પોલીસ ઉપર હુમલાનો પ્રયાસની ફરિયાદ નોંધાશે? આ જે રાજુ ઘોડી કરીને છે, અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવેલી કે આ ગુસ્સી ટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો ફરતો છે, જો આ સંજોગોમાં તેને કોઈપણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે. આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી, તે ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈઆર થઈ છે તેમાં આરોપી નથી, પરંતુ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ. ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.